હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાય મારી ચેનલ આશા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ હલવાઈ સ્ટાઇલ સમોસાની રેસીપી. તો સમોસા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે સમોસાની એવી ટ્રીક સાથે બનાવીશું કે તેનાથી આપણે પહેલી વારમાં જ તમારા સમોસા એકદમ ખસ્તા અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે એક સ્પેશિયલ મસાલો બનાવીશું. તેનાથી બટેકાનો મસાલામાં એડ કરવાથી સ્ટફિંગનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે અને સમોસા વાળવાની અને તળવાની અમુક ટ્રીપ સાથે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ બજાર જેવા સમોસા બનાવવા માટે પહેલાં આપણે સમોસાનું જે બહારનું લેયર હોય તેના માટે આપણે લોટ બાંધવાનો છે. એક મિક્સિંગ બાઉલ લીધું છે અને મેં લોટ છે તે 500 ગ્રામ જેટલો લીધો છે. અત્યારે હું 5 વ્યક્તિને થાય તેટલા સમોસા હું બનાવું છું, એટલે 500 ગ્રામ જેટલો લોટ લીધો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક લઈશું. 1 ચમચી જેટલું મેં નમક લીધું છે અને 1 ચમચી જેટલા આપણે અજમા લીધા છે. અજમાને છે હાથથી આવી રીતે ક્રશ કરીને એડ કરવાના છે. તેનાથી ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. બધું સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં આપણે મોણ માટે છે તે મેં ઘી લીધું છે. તેની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. ઘીને ઓગાળીને મેં લીધું છે. ઘી એડ કરવાથી આપણા સમોસા છે એકદમ ખસ્તા અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે. જો તમારે બની શકે એમ હોય તો તમે ઘીનો જ ઉપયોગ વધારે કરજો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હાથની મદદથી સરસ રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું છે અને પછી બંને હાથેથી આવી રીતે મિક્સ કરતા જશું એટલે આપણા મોણ છે બધા કણે કણમાં લાગી જશે અને આપણા સમોસા છે એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થઈ જશે. તમે આ રીતે સમોસા બનાવશો એટલે એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થઈ જશે. અને જો તમને મોણ બતાવી દઉં કેટલું આપણું મોણ હોવું જોઈએ તે લોટમાં. જો આવી રીતે મુઠ્ઠી વારવાની છે હળવાથી, એટલે આવી રીતે પેક આવી મુઠ્ઠી થાય એટલે મીન્સ કે આપણો મોણ છે સરસ એવું લાગી ગયું છે. હવે તેમાં છે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સરસ એવી રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ છે તે નરમ નથી બાંધવાનો. જો તમે લોટ નરમ બાંધશો તો સમોસા છે એકદમ ખસ્તા નહીં બને અને સરસ એવા ક્રિસ્પી પણ નહીં બને, એકદમ ઢીલા એવા બનશે. અને લોટ જો સરસ એવો આવી રીતે બંધાવવો જોઈએ, એકદમ કઠણ એવો. આપણો લોટ સરસ એવો કઠણ બંધાઈ ગયો છે. હવે તેમાં થોડુંક તેલ લઉં છું, અડધી ચમચી જેટલું. થોડુંક તેલ એડ કરીને સરસ રીતે આપણે લોટને છે તે મસળી લેવાનો છે. અને જો લોટ આવી રીતે સરસ એવો મસળાઈ ગયો છે, એકદમ સોફ્ટ એવો લોટ આપણે બાંધ્યો છે. હવે તેને છે ઉપર આપણે તેને કવર કરી લઈશું. એક કપડું એવું લઈને આવી રીતે બધી બાજુ પેક કરીને પછી તેને આપણે ઢાંકીને રાખી દઈશું, જેથી આપણો લોટ છે તે સુકાય નહીં. તેને આપણે 20 મિનિટ સુધી તેને રેસ્ટ આપવાના છે. ત્યાં લગી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. બજાર જેવા સમોસા બનાવવા માટે સૌથી પહેલાં તેનો આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ. તેની માટે મેં ગેસ ચાલુ કરી લીધો છે અને એક તડકા પેન લીધું છે. તમે કોઈ પણ નાનું એવું વાસણ લઈ શકો છો. તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે અને 1.5 ચમચી જેટલા છે આપણે ધાણા લીધા છે સૂકા, તે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલા તીખા લીધા છે તે એડ કરી દેવાના છે. આ બધું સરસ રીતે આપણે મિક્સ કરીને તેને શેકવાના છે. વધારે શેકવા નથી, થોડાક બ્રાઉન થાય તેવા જ આપણે શેકવાના છે, જેથી આપણે મિક્સરમાં પીસીએ તો તેનો છે સરસ એવો પાવડર બનીને તૈયાર થાય. મસાલામાં થોડીક એવી સુગંધ આવવા લાગે તે લગી આપણા મસાલા છે તે શેકવાના છે. અને સુગંધ આવવા લાગે છે, મસાલા સરસ એવા આપણે થોડાક શેકાઈ ગયા છે. હવે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે. મસાલા થોડાક એવા ઠંડા થઈ ગયા છે. મિક્સર જાર લીધું છે, તેમાં આપણા મસાલા છે તે એડ કરી દઈશું. હવે ઢાંકણ બંધ કરી મસાલાને સરસ એવા આપણે પીસી લેવાના છે. સાવ બારીક પાવડર નથી કરવાનું. મિક્સર જારને ચાલુ બંધ કરીને આવી રીતે આપણે પીસવાનું છે. અધકચરો એવો આપણો મસાલો છે તે પીસવાનો છે. મસાલો સરસ એવો પીસાઈ ગયો છે. હવે સાઈડ પર રાખી દઈએ. હવે મેં અંદાજે 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે. બટેટાને મેં પહેલેથી બાફી લીધા હતા અને હવે તેને આપણે છાલ છે તે હટાવી લેવાની છે. અને હા, બટેટાને બાફીને તરત આપણે તેને મેશ નથી કરવાના. બટેટા બાફીને થોડાક તેને ઠંડા કરવા માટે આપણે રાખી દેવાના છે. જો બટેટા બાફીને તમે તરત જ આવી રીતે મેશ કરી લેશો તો આપણો મસાલો છે તે એકદમ ચીકણો બનશે. તો તમને જો એવું લાગે તો બટેટા બાફીને થોડીક વાર તમે એમ જ રાખી દેવાના છે, એટલે બટેટા આપણે સરસ એવા થઈ જાય. અને બટેટાને જો સરસ રીતે આવી રીતે મેશ કરી લેવાના છે. જો બટેટા છે આપણા સરસ એવા મેશ થઈ ગયા છે. જો તમને બતાવો આવી રીતે સરસ એવા મેશ થવા જોઈએ. હવે આપણે ગેસ તરફ જઈએ અને ગેસ ચાલુ કરી લીધું છે ને એક પેન લીધું છે. તેમાં છે 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે. વધારે તેલનો ઉપયોગ આપણે કરવાનો જરૂર નથી. તેલ લઈ લીધું છે. હવે તેલને સરસ એવું ગરમ થવા દેવાનું છે. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. બસ મેં 2 મરચાં લીધા છે, એનું ઝીણું ઝીણું કટ કરી લીધું છે ને એક આદુનો ટુકડો લીધો છે, તેને ઘસી લીધો છે. હવે આદુ અને મરચાં છે તે આપણે તેલમાં એડ કરી દેવાના છે. હવે સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લેવાના છે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે તે મસાલો આપણે તેલમાં એડ કરી દેવાનો છે. મસાલો તેલમાં એડ કરીને સરસ રીતે તેલમાં સાતળવાનો છે અને સુગંધ એકદમ સરસ એવી આવશે. જ્યારે તમે મસાલો બનાવો ત્યારે આ મસાલો તમે તેલમાં એડ કરશો તો આપણો મસાલો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. અને શું વાત પૂછો, આમાં એકદમ સુગંધ એવી સરસ એવી આવે છે. સુગંધ સરસ એવી લાગી છે.
હવે મેં નાની વાટકી જેટલા છે તે વટાણા લીધા છે. મેં વટાણા છે તે ફ્રીઝરના લીધા છે. જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તેમાં 2 સીટી વગાડી લેવાની છે. વટાણા એડ કરીને જે બટેટા આપણે મેશ કરેલા છે તેને આપણે એડ કરી દેવાના છે. હવે તેને સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે. જો જ્યારે તમે સમોસા બનાવો ત્યારે આ મસાલો બનાવીને તમે એડ કરશો તો આપણા સમોસા એકદમ સરસ એવો મસાલો તૈયાર થઈ જશે. હવે તેમાં મેં છે શેંગદાણા લીધા છે બાફેલા. જ્યારે હું બટેટા બાફતી ત્યારે શેંગદાણા છે તેમાં બાફી લીધા હતા. તમે આ સમોસાનો મસાલો બનાવો ત્યારે શેંગદાણા જરૂરથી એડ કરજો બાફીને. એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવે છે અને એકદમ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થાય છે. એકવાર તમે જરૂરથી જ્યારે આ સમોસાનો મસાલો બનાવો તો એ એડ કરજો, એકદમ સરસ એવો બનીને તૈયાર થશે. હવે છે તે આપણે થોડાક એમાં મસાલા છે તે એડ કરવાના છે. 1 ચમચી જેટલું મેં ધાણા જીરું લીધું છે તે એડ કરી દેશું. 1 ચમચી જેટલું છે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દેવાનું છે. તમારે તીખા જોઈએ તે પ્રમાણે તમારે એડ કરવાનું છે. હવે અડધી ચમચી જેટલું આપણે નમક લઈશું, કેમ કે આપણે બટેટા બાફ્યા હતા ત્યારે પણ નમક એડ કર્યું હતું. હવે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. જ્યારે તેલમાં એડ કરવાનું ત્યારે હું ભૂલી ગઈ એટલે અત્યારે અડધી ચમચી જેટલી હિંગ એડ કરું છું અને અડધી ચમચી જેટલો છે તે ગરમ મસાલો છે તે એડ કરવાનો છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મસાલા સાથે સરસ એવું મિક્સ કરી લીધું છે. હવે તેમાં છે થોડીક હું એવી ખાંડ પણ એડ કરું છું. 1 ચમચી જેટલી છે તે આપણે ખાંડ એડ કરવાની છે. હવે તેમાં ખાંડ એડ કરી છે એટલે તેનો ચટપટો ટેસ્ટ માટે હવે અડધી ચમચી જેટલો છે આમચૂર મસાલો છે તે એડ કરું છું. તેની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો. પણ લીંબુ એડ કરશું તો આપણો મસાલો છે થોડોક ઢીલો થઈ જશે. જો બની શકે એમ હોય તો તમે આમચૂર મસાલો છે તે એડ કરજો. તેની જગ્યાએ તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. બધા મસાલા સાથે સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે લીલા ધાણા છે તે એડ કરી દેવાના છે. લીલા ધાણા એડ કરીને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે એકદમ ચટાકેદાર આપણો ટેસ્ટી એવો મસાલો. હવે તેને ઠંડો કરવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી આપણે જે લોટ ઢાંકીને રાખ્યો છે તેને આપણે હવે ચેક કરી લેવાનો છે. જો લોટ છે આપણો સરસ એવો થઈ ગયો છે, હવે તેને હાથની મદદથી સરસ રીતે મસળી લેવાનો છે. જો લોટ સરસ એવો મસળી ગયો છે, હવે તેને આપણે લુવા છે તે વારી લેવાના છે. જો આવી રીતે આપણે ગુંદું લઈ લેવાનું છે. રોટલી જેવડું આપણે ગુંદું લઈએ છીએ તેવું લઈ લેવાનું છે ને આવી રીતે જો ગોળ રાઉન્ડ આપી દેવાનું છે. જો આવી રીતે વારી લેવાનું છે. તેવી જ રીતે છે તે મેં બધા છે ગુંદલા તે છે વારી લીધા છે. હવે તેમાંથી છે આપણે 1 ગુંદલું છે તે આપણે લઈ લેશું. 1 ગુંદલું લઈ લેવાનું છે અને બીજું ગુંદલા છે તેને આપણે ભીનું આવી રીતે કપડું રાખીને ઢાંકી દેશું જેથી આપણો છે ગુંદલા સુકાય નહીં. હવે એક પાટલી લઈ લીધી છે, તેની ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે અને તેને છે તે આવી રીતે ઓવલ શેપમાં આપણે વણી લેવાની છે. એટલે કે આવી લાંબી એવી રીતે પૂરી વણી લેવાની છે. જો આવી રીતે મેં ઓવલ શેપમાં આપણે પૂરી વણી લીધી છે. હવે તેમાં આપણે ચાકુ લઈ લઈશું, તેને વચમાં આપણે કટ કરવાનું છે. જો આવી રીતે મેં વચમાં કટ કરી લીધું છે. આના આપણા છે 2 સમોસા છે તે બનીને તૈયાર થશે. હવે એક ભાગ મેં લઈ લીધો છે. હવે જો આવી રીતે હાથમાં લેવાનું છે અને એક આવી રીતે જો વારવાનું છે. હવે તેની ઉપર છે તે આપણે પાણી લગાવી લેવાનું છે. હવે જે આ વાર્યું છે તેનો આપણે બીજી સાઈડ છે તે આપણો ભાગ લઈને પાછું બીજી સાઈડ પણ જો આવી રીતે પેક કરી દેવાનું છે અને આપણે છે કોન જેવો શેપ આપવાનો છે. જે વચમાં છે આવી રીતે ભાગ લઈ લેવાનું છે. જો કોન જેવો થઈ ગયું છે, હવે તેમાં આપણે જે બટાકાનું સ્ટફિંગ બનાવી છે તે એડ કરવાનું છે. હું 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ લઉં છું. જો તમારે સમય તેટલું આપણે સ્ટફિંગ તેમાં લેવાનું છે. ચમચીથી આવી રીતે પ્રેસ કરી દેવાનું છે. આવી રીતે થઈ ગયું છે. બધી બાજુ સરસ રીતે આપણે પાછું પાણી લગાવી લેવાનું છે. પાણી લગાવી લીધું છે. હવે જો આવી રીતે પ્રેસ કરતું જવાનું છે. જો આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને વચમાં પહોંચે ત્યારે એક આવી રીતે જો તમને બતાવી આંગળીથી આવી લઈને પાટલી જેવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને જો આવી રીતે સરસ રીતે આપણે પેક કરતું જવાનું છે. જ્યારે આપણે સમોસા તળીએ ત્યારે તેલમાં આપણે છૂટા ના પડે. સમોસા વારતી વખતે આવી રીતે ખાસ ધ્યાન રાખવાનું, સરસ એવું પેક થવું જોઈએ જેથી તમારા સમોસા તેલમાં તળતી વખતે છૂટા ના પડે. તો તેવી રીતે જો મેં એવી રીતે સમોસા બેક બનાવે છે. તમને બીજો આવી રીતે જો મેં રોટલી છે તે વણી લીધી છે, ગોળ એવી રીતે વણી છે. આ વખતે ઓલ શેપ નથી વણી, આવી રીતે વણી બનાવો તો પણ ચાલે. હવે તે જો અડધી રોટલીનો ભાગ મેં કટ કરી લીધો, તેને હાથમાં લઈ આવી રીતે રાખી દીધું અને બીજો શેપ આવી રીતે સાઈડમાં રાખીને પાણી લગાવીને રાખી દેવાનું છે અને કોન જેવો શેપ આપી દેવાનો છે. હવે 1 ચમચી જેટલો આપણે સ્ટફ ભરી દેવાનું છે. હવે બધી બાજુ આપણે પાછું પાણી લગાવી લેવાનું છે અને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને વચમાં આંગળીથી આવી રીતે રાખીને તે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે. તો જો એવી જ રીતે મેં બીજું સમોસું તમને કરીને બતાવી દીધું. તેવી જ રીતે મેં બધા સમોસા છે તે વારી લીધા છે. જો તમે જોઈ શકો છો આપણા સમોસા કેવા સરસ એવી રીતે વરાઈ ગયા છે. આ સમોસા છે આપણે તેલમાં છૂટા પણ નહીં પડે. હવે પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે ચેક કરી લઈએ. જો
એક લોટનો ટુકડો જરીક આપણે એડ કરવાનો છે અને જો સરસ એવું આપણે તેલ આવી ગયું છે હવે ટુકડો લઈ લઈએ અને બીજા સમોસા છે તે આપણે એડ કરી દેવાના છે. આમાં આપણે 2 થી 3 સમોસા એવી રીતે નથી તરવાના, એકસાથે 5 થી 6 સમોસા સમાય એટલે આપણે તરી લેવાના છે. અને આ સમોસાને છે તમારે હલાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. સમોસા ઉપર આવી જાય પછી જ તેને આપણે પલટાવવાના છે. જો સમોસા છે તે આપણે ઉપર આવી ગયા છે, હવે આપણે સમોસાને છે તે પલટાવી લેવાના છે. જો આવી રીતે છે તે મેં સમોસાને છે તે પલટાવી લીધા છે. અને હા, સમોસા તળતી વખતે છે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે. જો હાઈ રાખશો તો ઉપરથી તો ક્રિસ્પી થશે પણ અંદરથી કાચા એવા રહેશે. અને જો આપણા સમોસા થોડાક એવા ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને આપણે પલટાવવાના છે. સમોસા છે તે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તરી લેવાના છે. અને સમોસા તળતા છે તે 15 થી 20 મિનિટ થાય છે. બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થવા દેવાના છે. સમોસા છે તે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે જારામાં છે તે કાઢી લેવાના છે જેથી વધારાનું તેલ છે તે નીકળી જાય. મારી મહેનત તમને થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને થોડોક એવો સપોર્ટ પણ આપજો. હવે તો તૈયાર છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવા સમોસા. અને તમને સમોસાનો અવાજ પણ સંભળાવી દઉં. તો આવે છે ને એકદમ ક્રિસ્પી એવો અવાજ. અને હા, મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારા સમોસાની રેસીપી કેવી લાગી, તો હું તમને બધાને થેન્ક્સ કહી શકું. તો તૈયાર છે એકદમ હલવાઈ સ્ટાઇલના સમોસા. તો આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.